અંકલેશ્વર ક્રેરીલા ફાર્મામાં બ્લાસ્ટ બાદ તંત્ર એક્શનમાં. તપાસ વચ્ચે કંપનીએ 2 ઉચ્ચ અધિકારીઓને ગળભેગા કરતા ચર્ચાઓ તેજ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ક્રેરીલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને 2 કર્મચારીઓના દાઝી જવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. ત્યારે આ ગંભીર પ્રકરણમાં આજે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાની જાણ થતાં જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલના અધિકારીઓ સહિત જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર સીએફ ઠાકોર અને પીએસઆઈની ટીમે કંપનીમાં ધામા નાખીને બ્લાસ્ટના કારણો શોધવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ મામલે ભરૂચ જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર, હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા પણ કંપનીમાં સુરક્ષાના કયા માપદંડોનો ભંગ થયો છે અને બ્લાસ્ટ માટે કોણ જવાબદાર છે તે અંગે કડક ખુલાસો પૂછવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જો કે એક તરફ સરકારી તંત્ર તપાસમાં જોતરાયું છે, ત્યારે બીજી તરફ કંપની મેનેજમેન્ટની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કારણ કે પોલીસ તપાસ અને પૂછપરછ દરમિયાન જ કંપનીએ તેના 2 ઉચ્ચ અધિકારીઓ જનરલ મેનેજર જીતેન્દ્ર પ્રકાશકુમાર ગુપ્તા અને સિક્યુરિટી હેડ કાલુરામ મીણાને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ખાસ કરીને જ્યારે આ બંને અધિકારીઓને જીઆઈડીસી પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તેના તુરંત બાદ જ કંપનીએ તેમને છૂટા કરી દેતા શ્રમિક આલમ અને ઉદ્યોગ જગતમાં ભારે ગણગણાટ શરૂ થયો છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે શું કંપની પોતાની કાનૂની જવાબદારીમાંથી બચવા માટે આ અધિકારીઓને બલીનો બકરો બનાવી રહી છે કે પછી સુરક્ષામાં થયેલી મોટી ખામી પાછળ આ અધિકારીઓની સીધી બેદરકારી જવાબદાર હતી. હાલમાં તો એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પરંતુ કંપની દ્વારા લેવાયેલા આ આકરા પગલાંએ સમગ્ર ઘટનામાં કંઈક અનંદિત હોવાના સંકેતો આપ્યા છે. આગામી દિવસોમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસની સંયુક્ત તપાસમાં બ્લાસ્ટનું સાચું કારણ અને કંપનીની બેદરકારી અંગેના મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે, જેના પર હાલ સૌની નજર ટકેલી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.